તમે જોઈ શકો છો કે ઈટ ધેટ ફ્રોગ બાય બ્રાયન ટ્રેસી. ફ્રોગ એટલે દેડકો. હવે તમને એવું થાય સવાર સવારમાં દેડકો ખાવાની વાત કરે છે, પણ આ બુક છે એ બુકની અંદર 21 રસ્તા આપ્યા છે સક્સેસફુલ થવાના. 21 રસ્તા જો તમે અપનાવી લો તો ગેરંટીડ કોઈ પણ ફિલ્ડમાં, તમે સ્ટુડન્ટ્સ હોય, તમે વ્યાપારી હોય, તમે બિઝનેસમેન હોય, તમે જાતે કોઈ પણ કામ કરતા હોય, દરેક ફિલ્ડમાં આ 21 નિયમનો ઉપયોગ કરો એટલે આળસની પ્રક્રિયા, ઓછું કામ કરીને મેક્સિમમ રિઝલ્ટ મળવાનું ચાલુ થાય. સૌથી પહેલા બધા મને એમ કહો કે ફોર્બ્સ 500 એટલે દુનિયાના 1 નંબરનો અમીર માણસ અને સૌથી ગરીબ માણસ, બંને જોડે સમય કેટલો છે? આપ ચેટબોક્સમાં લખો કલાકમાં. મારી અને તમારી જોડે, દુનિયાના અમીર માણસ જોડે, દુનિયાના ગરીબ માણસ જોડે 24 કલાક છે. યસ, વેરી ગુડ, સરખો જ સમય છે. સરખો સમય હોવા છતાં કેમ અમુક વખતે આપણે અમુક કામ કરી શકીએ છીએ અને અમુક કામ નથી કરી શકતા? ઘણી વખત સમય બધા માટે સરખો છે. વી ઓલ આર, બધા ભગવાનનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આપણી બધા જ પાસે સરખો સમય છે, પણ આપણી જોડે સમય કેમ ઘટતો હોય છે કાયમ? નવી જવાબદારીઓ જેવી આવી એટલે જૂની જવાબદારીઓ છટકી જાય. એટલે આપણે હંમેશા માટે જે કરવું હોય છે ને નથી કરી શકતા. તમને મને બધાને ખબર છે કે આ કામ મારું પેન્ડિંગ છે, પણ સમયની અભાવના કારણે એ જે કરવાના કામો છે એ ચૂકી જવાય છે. તો શું કરવું જોઈએ? આજે જે વસ્તુ આપણે સમજીએ, આજે જે વસ્તુ જાણીએ, શું તમે બધા રેડી છો કે એને એડોપ્ટ કરશો? ગેરંટી હું આપું છું. તમે તમારી જોબમાં એડોપ્ટ કરી તો ગેરંટી હું આપું છું કે તમારું ઈચ્છિત પરિણામ, તમે નહીં કલ્પના કરી હોય ને એનાથી વહેલું પ્રમોશન આવશે. તમારા બિઝનેસમાં તમે નહીં વિચાર્યું હોય ને એનાથી વધારે સારો ગ્રોથ મળશે. તમે જે મનમાં વિચાર્યું હતું કે મારે 3 વર્ષ પછી આ કામ કરવું છે, હું ગેરંટી આપું છું 1 વર્ષમાં કરી શકશો. પણ હવે આવનારી જે 15-20 મિનિટ છે ને, તમારે આજથી લઈને, અત્યારથી લઈને જીવવાની ચાલુ કરવી પડશે. તો સૌથી પહેલું છે કે આપણે, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, કી ટુ સક્સેસ, ચાવી છે. અને તમે સમજો ચાવીનું કામ શું છે. જો એ ચાવીથી અઘરું તાળું ખુલી ગયું તો તમે એનો બધા ન્યાલ થઈ જઈએ. રાઈટ? સો આપણે જે કામ કરીએ છીએ એ કામમાંથી જરૂરી કામ કયું છે એને પહેલું કરવાનું છે, અને એ જ તમારું ફ્રોગ છે. અહીંયા લખ્યું છે ઈટ ધેટ ફ્રોગ, એટલે એવું નથી કે દેડકો ખાવાની વાત છે, પણ સૌથી અઘરું કામ છે કે તમને લાગે છે કે આ જ કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો સૌથી પહેલું તમારે એ કામ કરવાનું છે. અને આખી આ વાતમાં ફ્રોગનો મિનિંગ જ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. રાઈટ? સો હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે શું કરવાનું છે. પ્રોકાસ્ટિનેશન, કે હંમેશા આપણે જે વસ્તુને ટાળીએ ને એ વસ્તુ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે એના વગર ચાલવાનું જ નથી, છતાંય આપણે એને ટાળતા રહીએ. બરાબર છે? સો આપણા માટે એ ફ્રોગ જે છે એ ફ્રોગને સવારમાં ઉઠીને સૌથી પહેલું, એટલે કે સૌથી પહેલું કામ જ નિપટાવવાનું છે. તમને આજે હું આજે ટેકનિક શીખવાડું એમાં તમને લખવા પ્રમાણે જે કામ તમારું ઇમ્પોર્ટન્ટ હોય, સવારમાં ઉઠીને પહેલું જ કામ એ કરવાનું. તમને એવું લાગે છે કે મને પબ્લિક સ્પીકિંગનો ફિયર છે, તો આવતીકાલે ઝૂમમાં પહેલું જ હેન્ડરેસ તમારો થવો જોઈએ. કોઈ જરૂરી નથી આની પહેલા તમે શેરિંગ આપ્યું છે નથી આપ્યું, પણ તમને ડર લાગે છે કેમેરા સામે બોલવાનો, તો તમે સૌથી પહેલો હેન્ડરેસ કરીને કામ કરો. જોવા તમને એટલો બધો આનંદ થશે કે યાર આ કામને હું અત્યાર સુધી અઘરું સમજતો હતો. તમે ઝૂમ એટેન્ડ કરો છો, પણ 80-20 નો રૂલ છે. 20% લોકો કેમેરો ચાલુ કરે, 80% કેમેરો બંધ રાખે છે. પણ હકીકત શું છે ખબર છે? 20% જેન્યુન રીઝન છે, બાકી 80% આળસના લીધે કેમેરો બંધ છે. અને મેં પહેલેથી કીધું છે, આપણે ગ્રુપમાં ક્યારે કેમેરો ચાલુ કરવાનું કહેતો જ નથી. તમને યોગ્ય લાગે, સમય આવશે,
તમને ફીલ થશે કે હું આટલો બધો આળસુ છું, અથવા તો હું જાણું છું ઝૂમ મીટિંગ 7:30 ચાલુ થાય છે, છતાં પણ હું તૈયાર થઈને બેસી નથી શકતો. ઇમ્પોર્ટન્ટ કામ નથી આ, પણ તમને એ વસ્તુ 100% ગેરંટી છે કે જો તમે સમયસર તૈયાર થઈને કેમેરા સામે નથી બેસી શકતા તો દુનિયાનું કોઈ કામ તમે વ્યવસ્થિત અને સમયસર નહીં કરી શકો. એ સ્વાભાવિક છે. તમને જે કામ અઘરું લાગે છે, કે મને આ માણસને ડેમો આપવામાં બીક લાગે છે, કાલે ડેમો આપી દો. સૌથી પહેલો આ માણસનું ફોલોઅપ લેવામાં મને ડર લાગે છે, તો એને સૌથી પહેલું ફોલોઅપ લઈ લો. જે કામ તમને અઘરું લાગે છે એ કામ સૌથી પહેલું કરો. કેટલા લોકો ક્લિયર છો? હજી શરૂ નથી કર્યું સેશન? હજી તો ખાલી દેડકાની ઓળખ કરી છે કે તમારે જે ઈટ ધેટ ફ્રોગ, જે દેડકો ખાવાની વાત છે ઓથરની, એ હજી જસ્ટ આપણે એ દેડકો હજી સમજ્યા છે કે વોટ ઇઝ ફ્રોગ, કયો દેડકો છે. રાઈટ? ઘણી વખત શું થાય, આપણે જમવા બેઠા આવીએ ને, એટલે જમવા બેસીએ એટલે સરસ મજાની થાળી પીરસાઈ હોય, એમાં આખી થાળી 99% થાળીમાં તમને ભાવતું ભોજન પીરસ્યું હોય અને એક આઈટમ એવી હોય કે જે તમને ઓછી ભાવતી અથવા તો ના જ ભાવતી હોય, તો તમે સૌથી પહેલા શું કરશો? સૌથી પહેલા આખી થાળી છે જેમાં 99% વાનગી તમારી ભાવતી છે, તમને ખૂબ જ મજા આવશે કે આજે જમવાની મજા આવશે, પણ એક આઈટમ એટલે કે 1% વસ્તુ એવી છે કે જે તમને ઓછી ભાવે છે પણ તમારા શરીર માટે મિનરલ્સ અને વિટામિન્સના લેવલે ખૂબ જરૂરી છે. તો તમે શું કરશો? ચેટબોક્સમાં લખો 1% વાળી ખાશો કે પહેલા 99% વાળું પૂરું કરશો? 99% વાળું જો પૂરું કરો તો તમે 99 લખો, અથવા 1% વાળું પહેલું પૂરું કરો તમે 1% લખો. તમે શું માનો છો? ફેવરેટ આઈટમ? વાઘેલા સાહેબ, કૌશિકભાઈ, પ્રિતેશભાઈ કહે છે 1%. મિત્રો હું પોતે પણ હું શું ઈચ્છા કરું ખબર છે? જે 1% વાળી આઈટમ છે કે જે મને નથી ભાવતી, નથી ગમતી, એ પહેલી પૂરી કરી નાખું. કેમ કે પછી એનો ટેસ્ટ જતો રહે, કેમ કે પેલી 99% અમારી ફેવરેટ આઈટમ છે. પણ જ્યારે રૂટીન લાઈફની વાત આવે છે તો આનાથી ઊંધું થાય. આ ખાલી જમવાની વાત હતી ને ત્યાં સુધી પૂરતું હતું, બરાબર હતું, પણ આ કામ આપણી જ્યારે રિયલ લાઈફમાં આવે છે ને તો વિપરીત બને છે. પણ આપણે રિયલ લાઈફમાં પણ આ કરવાનું છે. રિયલ લાઈફમાં પણ જે આપણા માટે ગુણકારી છે, આપણા માટે સુખાકારી છે, પણ અઘરું છે ને, તો એ કામ પહેલું કરવાનું છે. ઈઝી, સરળ, ગમતા કામો પછી કરવાના, પણ અણગમતા જરૂરી કામો પહેલા કરવાના. ક્લિયર છો બધા? CLR લખો એટલે આપણે આજનું સેશન શરૂ કરીએ. યસ, થેન્ક યુ સો મચ. સો અહીંયા હું તમને 13 મુદ્દા આપું છું. 13 મુદ્દા ઉપર જો તમે વર્ક કર્યું તો સમજી લેજો કે તમારું દરેક કામ આસાન, ઓછી મહેનતે તમારી કલ્પના બહારનું રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે. રાઈટ? તો સૌથી પહેલો ટોપિક છે ડિસિઝન, ડિસિપ્લિન ને ડિટર્મિનેશન. એ તો છે જ. હવે સૌથી પહેલો ટોપિક છે સેટ ધી ટેબલ. અત્યારે તમે નક્કી કરી લેજો સેશન પતે એટલે કે તમારે જિંદગીમાં કરવું છે શું. કેંગનની વાત નથી કરતો, તમે કેંગનનું કરજો, પણ જોડે જોડે તમે લાઈફમાં જે કરી રહ્યા છો ને એમાં પણ આ વસ્તુને જોડજો. ક્લેરિટી જોઈશે કે તમારી લાઈફમાં તમે કરવા શું માંગો છો. આપણે એ 0.001% લોકોમાં આવવું છે કે જે લોકો પાસે લખેલા ગોલ છે. મને શ્યોર ખબર છે તમે અડધી રાતે ઊંઘમાં ઉઠાડીને પૂછો કે રક્ષિત તારી જિંદગીના ગોલ શું છે, મારી પાસે લખેલા છે, મને ખબર છે, મારા પરિવારને ખબર છે કે મારા ગોલ શું છે. પણ ઘણી વખત કીધું, આપણી ટીમમાં બેઠેલામાં હજી ઘણા એવા લોકો છે જેમને ગોલ લખ્યા નથી, અને એમ કે એવું બધું ના હોય, લખવાથી થાય ખરું? મિત્રો હું ગેરંટી આપું છું, તમે લખવાનું શરૂ કરો, તમે 1 વર્ષ પછી આ જ ઝૂમમાં આવીને મોટે મોટેથી બોલશો કે હું નતો લખતો પણ લખવાથી મળ્યું. હિંમત તો કરો લખવાની. પણ તમે એવું કહેશો કે ના મારી મેમરી બહુ સારી છે, મગજમાં રાખવાથી કશું નહીં મળે. સો આજથી પહેલું જ કામ કરો કે તમારે જીવનમાં શું જોઈએ છે, જિંદગીથી તમારે શું જોઈએ છે. તમે મને એમ કહો ઘર તમારું છે, પરિવાર તમારો છે, બધું જ તમારું છે, તમે એના માલિક છો,
પણ ઘરડા આપણા હતા ને કહેતા હતા વગર માગે માય ના પીરસે. તમે કુદરત જોડે, તમે યુનિવર્સ જોડે માગશો જ નહીં તો એને ખબર શું પડે કે તમારે જોઈએ છે શું? કેટલા લોકો ક્લિયર છો મારી વાતથી? તમને જીવનથી શું જોઈએ છે તમને નહીં ખબર હોય તો તમને શું આપશે? તમારે શું મેળવવું છે, તમારે શું અચીવ કરવું છે. હવે મેળવવું છે તો હેલ્થ વાઇઝ તમારે શું મેળવવું છે? તમારે કેવી હેલ્થ જોઈએ છે? વેલ્થ વાઇઝ તમારે શું જોઈએ છે? સામાજિક લેવલે તમારે શું કરવું છે? તમે જે કમ્યુનિટીમાંથી આવો છો એના માટે તમારે શું કરવું છે? તમારા ગામ માટે તમારે શું કરવું છે? એનાથી વિશેષ જાઓ તો તમારા રાજ્ય માટે તમારે શું કરવું, તમારા દેશ માટે શું કરવું? જેમ જેમ તમને એવું લાગે, જે પ્રકારે તમારી જે ઈચ્છા હોય એના ગોલ તો ક્લિયર કરી લો. આજે તમારે જીવનમાં કરવું છે શું? આપો છો કમિટમેન્ટ કે આજે પેન પેપર લઈને લખશો કે જિંદગીમાં શું કરવું છે? આવનારા 1 વર્ષમાં શું કરવું છે ને આવનારા 10 વર્ષમાં શું કરવું છે? 1 વર્ષનો મતલબ શોર્ટ ટર્મ ગોલ, 10 વર્ષનો મતલબ લોંગ ટર્મ ગોલ. એ કોઈ પણ હોઈ શકે, ફાઇનાન્શિયલી પણ હોઈ શકે, હેલ્થ વાઇઝ પણ હોઈ શકે, કેંગનનું પણ હોઈ શકે, જોબનું પણ હોઈ શકે. પણ લખજો ખરા આજે, અને લખ્યું હોય તો એને રિવાઇઝ કરજો. હું આજે ઓબ્જેક્ટિવ મોટી મોટી વાત કરું છું, બાકી આ લખવાનું બી એક પદ્ધતિ છે જેનું એક સેશન થાય આખું. આ પોઈન્ટ નંબર 1 નું આખું સેશન થાય, પણ અત્યારે આપણે લખવાની જ વાત કરીએ છીએ. ફરી ભવિષ્યમાં આપણે કેવી રીતે લખવું એ પણ ડેપ્થમાં તમને બતાવશું, રાઈટ? પોઈન્ટ નંબર 1 ક્લિયર છો? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. મગજમાં નથી રાખવાનો, લખવાનો છે એને. યસ. હવે પોઈન્ટ નંબર 2, પ્લાન એવરી ડે ઇન એડવાન્સ. આ નાની નાની વસ્તુઓ છે અને તમે છેલ્લે હું પૂછીશ કે જે વાત કરી હતી કે ઓછી મહેનત વધુ કામ, તમને લાગે છે થાય એમ? પ્લાન એવરી ડે ઇન એડવાન્સ. તમે એડવાન્સમાં પ્લાન કરશો તમારો દિવસ. માનો કે કાલે સૂતા પહેલા તમે નક્કી કરો કે આવતીકાલે મારે કયા કયા કામ કરવાના છે. એ કામ પ્લાન કરશો ને તો ખબર પડશે કે આવતીકાલે મારું અગત્યનું કામ કયું છે. અને એમાંથી તમને પેલી આઈટમ ખબર પડશે દેડકાવાળી કે આ તો કરવી જ પડશે, ગમે કે ના ગમે. જો આ કરીશ તો જ મને રિઝલ્ટ મળશે. એટલે તમારે એડવાન્સમાં દિવસ પ્લાન કરવાનું છે, લખવાનું છે ને એમાંથી પ્રાયોરિટી આપીને જે અગત્યનું કામ છે સવારે ઉઠીને પહેલું એ જ કામ કરવાનું, ગમે કે ના ગમે. ક્લિયર પોઈન્ટ નંબર 2 માં? પોઈન્ટ નંબર 2 ક્લિયર બધાને? યસ, વેરી ગુડ. પોઈન્ટ નંબર 3 છે 80-20 રૂલ. હું હંમેશા કહેતો હોઉં છું કે 80-20 નો નિયમ છે ને એ દુનિયાની દરેક જગ્યાએ લાગુ પડે. હું ઝૂમ લઉં છું ને તોય તમે મને જોયો હશે કે અમુક ટાઈમે 80% સેશનમાં મારી ટી શર્ટ સેમ જ હશે. તમારા માટે પણ એ લાગુ પડે છે કે તમારા ઢગલો કપડાં હશે કબાટમાં, પણ તમે 80% કપડાં વારંવાર પહેરતા હશો. સોરી, 20% ટી શર્ટો 80% વખત પહેરતા હશો. હા કે ના? ચેટબોક્સમાં આપ લખી શકો છો. મોબાઈલની અંદર 1000 નંબર હશે, પણ એમાં 20% લોકો જ હશે જેનો તમે 80 વખત અથવા તો 80 ટાઈમ્સ તમે એનો કોન્ટેક્ટ કરતા હશો. તમારા 10 મિત્રો હોય ને એમાંથી તમને 2 જ મિત્રો એવા હોય કે જેની જોડે બેસીને વાત કરવાની ગમે. 10 મિત્રો છે પણ બધી જ જગ્યાએ 80-20 લાગુ પડે છે. અને આ દુનિયાની અંદર 80% પ્રોપર્ટી 20% લોકો જ જોડે છે. અહીં ઝૂમની અંદર મેં કીધું ને, જેટલા લોકો છે ને 80% લોકોના કેમેરા બંધ છે, 20% ચાલુ છે. બધાને 6A બનવું છે, -2 બનવું છે, -5 બનવું છે, પણ 20% લોકો આગળ જશે. એ સનાતન સત્ય છે ને આપણે સ્વીકારવું પડે. આપણે એ 20% પ્રોપર્ટીને શોધવાની છે કે આપણે જે કામ કરવું છે એમાં એવું કયું 20% કામ છે કે જે હું પૂરું કરી દઉં તો મારું 80% રિઝલ્ટ મળી જાય. તમે હંમેશા નોટિસ કરજો કે તમને તમારી ટીમમાંથી 20% લોકો 80% કામ કરી આપે, અને એ જ તમારી ટીમમાં 20% એવા લોકો હોય ને જે 80% કમ્પ્લેન જ કર્યા કરે. બંને માટે 20% લોકો જ છે. એક એવા લોકો કે જેમના કામથી તમારું 80% કામ થઈ જાય, અને એક એવા 20% લોકો જે કમ્પ્લેન 80% એ જ કરતા હોય. હા કે ના? તમે બિઝનેસ કરો છો ને તો તમારા ક્લાયન્ટ ફિક્સ જ છે.
એ 20% લોકો જ પ્રોબ્લેમ લઈને આવે. તમે કોઈ પણ વસ્તુ આપી હોય તો એમાં ભૂલ લઈને આવે, તમે કોઈ પણ વસ્તુ આપી હોય તો એમાં પ્રશ્નો લઈને આવે. એવા 20% લોકો છે. તો તમારે આજે કામ કરવાનું છે, 20%ને આઈડેન્ટિફાઈ કરવાના છે. તમારા એવા કયા 20% લોકો છે જે ઈચ્છે છે પ્રામાણિકતાથી કે તમે આગળ જાઓ? એવા કયા 20% લોકો છે કે જે ઈચ્છે છે કે પ્રિતેશભાઈ દિગી સાહેબનો પ્રોગ્રેસ થાય, નીતિનભાઈનો પ્રોગ્રેસ થાય, ધીરજ કાકા આગળ વધે, વાઘેલા સાહેબ આગળ વધે? તો એવા 20%ને શોધો કે જે તમારી પ્રગતિમાં ખુશ છે. રાઈટ? સો આપણે 20% વસ્તુને આઈડેન્ટિફાઈ કરવાની છે કે જેનાથી આપણું 80% કામ થાય. ક્લિયર છો બધા? પોઈન્ટ નંબર 3 માં તો આપણે આગળ વધીએ. યસ. પોઈન્ટ નંબર 4, કન્સિડર ધ કોન્સિક્વન્સીસ. અમુક કામ નાનું છે પણ એનો ઇમ્પેક્ટ બહુ લાંબો છે. તો તમારે કોન્સિક્વન્સીસ સમજવાના છે અને કામ નહીં કરવાના ફાયદા અને ગેરફાયદા તમારે લખવાના છે. કોઈ કામ બહુ નાનું છે પણ તમને ખબર નથી કે કામ કેટલો મોટો ઇમ્પેક્ટ લાવી શકે. કોઈ કામ મોટું છે પણ એનો કોઈ મતલબ જ નથી, તમે એને કરો કે ના કરો કોઈ મતલબ નથી, એની કોઈ હાલ પ્રાયોરિટી નથી. સો તમારે એ પોટેન્શિયલ કોન્સિક્વન્સીસ નક્કી કરવા પડશે. ફોન કરવો એ કેંગનની અંદર બહુ અઘરું કામ છે, પણ કેંગનને બાત કરો ને તો એકદમ રમત વાત છે. તમે કોઈને ગમે ત્યારે ફોન કરી શકો, પણ એ ફોન કરવાનું કેંગનના પ્રોબ્લેમથી અથવા તો કેંગનના કામથી આવે, તમારો ફોનની અંદર હાથ ધ્રુજશે. પણ એક કોન્સિક્વન્સીસ છે, તમે ફોન નહીં કરો તો ફોલોઅપ નહીં થાય. બાકી એ જ ફોન તમારો ટાઈમપાસનું કામ છે આખો દિવસ, પણ જ્યારે ફોલોઅપ આવે ને તો તમારો હાથ ધ્રુજશે. પણ એ ફોલોઅપ કરવા માટે ફોન કરીને એપોઇન્ટમેન્ટ લેવી અને એને જઈને મળવું ઇમ્પોર્ટન્ટ છે. સો કોન્સિક્વન્સીસ તમારે નક્કી કરવાના છે કે કઈ વસ્તુ કરવાથી કોન્સિક્વન્સીસ મારા પોઝિટિવ થશે. ક્લિયર છો બધા? ઓછી મહેનત કરવાની છે પણ આઈડેન્ટિફાઈ તમારે કરવાનું છે, અને આઈડેન્ટિફાઈ કરશો એટલે 100% તમને એનું રિઝલ્ટ મળશે. હવે મારી ફેવરેટ કોન્સિક્વન્સીસ ચેક કરવા માટેની ABCDE મેથડ. સૌથી પહેલા કીધું કે એડવાન્સમાં દિવસ પ્લાન કરવાનો, 10 કામ લખી લો, 5 કામ લખી લો, જે પણ કામ છે આવતીકાલે કરવાના, આજે નક્કી કરી લો. એમાં તમે જાતે જ લખો કે કાલે જો આ કામ ના થયું આખા દિવસ દરમિયાન તો શું કશો ફરક પડશે? અને એનો જવાબ જો હા હોય કે કશો ફરક નહીં પડે તો એક કામ સમજી લો કે ડેલિગેટ કરી શકાય, પરમ દિવસ ઉપર લઈ જઈ શકાય. પણ એ દિવસ દરમિયાન એવું કોઈ કામ કે જે કાલે જ કરવું પડે એવું હતું અને તમે ના કર્યું તો પરમ દિવસે એનો ઇમ્પેક્ટ ઓછો થઈ જાય, ઘટી જાય. સો ABCDE એ પ્રમાણે તમે એને પ્રાયોરિટી આપો અને એ પ્રમાણે કામ કરો. સાહેબ આ તો મારો યુઝ કરેલો ફોર્મ્યુલા છે કે જેણે મને અકલ્પનીય રિઝલ્ટ આપ્યા છે, અને એમાં ખાસ કરીને કેંગનમાં. અને જાણે અજાણે તમે જેટલા લોકો અહીંયા બેઠા છો ને બધા ઉપર આ પ્રોસેસ થઈ છે પણ તમને નથી ખબર. કેમ કે હું હંમેશા એ વસ્તુમાં બિલીવ કરું છું કે તમને ખબર ના હોય શું પ્રોસેસ થઈ રહી છે. સો ABCDE મેથડથી એ એટલે કરવું જ પડે, એના વગર ચાલે જ નહીં. એને આપો એ પ્રાયોરિટી, અને એ મતલબ છે 20% કામ કે જે તમારું 80% રિઝલ્ટ આપી દેશે. એ થઈ ગયા પછી જો ટાઈમ મળે તો બી કામ કરવાનું કે ભાઈ કરવું જ પડશે આજે, પણ તરત કરવાની જરૂર નથી, સાંજ સુધીમાં પૂરું કરવાનું છે. સી એવું કામ કર્યું તો સારું, ડી એવું કામ કરો કે ના કરો કોઈ ફરક ના પડે, અને ઈ તો એવું કામ કે તમારે કરવાની જરૂર જ નથી પણ તમે એને કામ માનો છો. તો તમારા દરેક કામમાં તમે ABCD મેથડ એડોપ્ટ કરો, હું ગેરંટી આપું છું કે તમારી જે પ્રોડક્ટિવિટી છે ને બોસ એ વધી જશે. તમે 8 કલાક કામ કરો છો તો તમારે 3 જ કલાકમાં બધું કામ થઈ જશે, પણ પેન ને પેપરનો ઉપયોગ વધશે તમારો. કે ખરેખર આને ફોન કરવાનો છે તો કરવાનો છે, નથી કરવાનો તેને છોડ દો. તમે કામ ઓછું કરશો ને તો તમને ખબર પડવા લાગશે કે સાલું રિઝલ્ટ તો મારું વધવા લાગ્યું, કામ તો ઓછું કરું છું.
કેટલા લોકોને એવું લાગે છે કે રક્ષિતભાઈ કેંગન બહુ કરે છે, અને પ્રામાણિકતાથી કહું તો ક્યારેય મેં 4 કલાકથી વધારે કેંગનને આપ્યા જ નથી. પણ વોટ્સએપ ગ્રુપ જોઈને, મારી એક્ટિવિટી જોઈને બધાને એવું લાગે સવાર ઉઠ્યાથી ઊંઘે ને ત્યાં સુધી કેંગન સિવાય કશું કરતા જ નથી. આ ચેટબોક્સમાં આપ લખો, મારી વાત જોડ સંમતો હતો. હું પ્રામાણિકતાથી કહું છું કે દિવસમાં ક્યારે 4 કલાકથી વધારે મેં કેંગનને નથી આપ્યા. પણ છતાંય તમને બધાને એવું લાગે ને કે આખો દિવસ ઉઠે ને તો ઊંઘે ત્યાં સુધી કેંગન જ કરતા હશે. સો આ બધી ટેકનિક્સ છે ને. તમને કોઈને એવું લાગ્યું નહીં હોય કે મેં તમારું ફોલોઅપ નથી લીધું, તમને પૂછ્યું નથી, તમે બધા એગ્રી બી કરો છો કે અમારા સંપર્કમાં બી છે, નોલેજ બી વધારે છે, રૂટીન બિઝનેસ બી કરું છું, પણ પ્રશ્ન છે કે બધું ઓછી મહેનતે વધુ કામ આ રીઝન છે એટલા માટે દેખાય છે, એટલા માટે તમને એવું લાગે છે. કરવાનું શું છે ખબર? તમારે પણ આ જ કામ કરવાનું છે, રાઈટ? સો એબીસીડી મેથડમાં બધા ક્લિયર છો? સો આગળ વધીએ આપણે આજે. યસ, વેરી ગુડ. ફોકસ ઓન કી રિઝલ્ટ એરિયા. આ જેટલું છે ને બધું તમારા બનાવેલું એડવાન્સનું જે પ્લાનિંગ થયું ને આગલા દિવસે કે કાલે મારે શું કરવાનું છે, બધું જ કામ એની ઉપર થઈ રહ્યું છે. અને આટલી નાની ચબરકીથી વધારે તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. હવે કી રિઝલ્ટ એરિયા એટલે ફોકસ કરવાનું કે કાલે આ કામને 1 થી 10 માર્ક તમારે આપવાના, કે આ જગ્યાએ હું વાત કરીશ. બીજું છે કે એક સ્કિલ મારે શીખવાની છે કે જે મારી વર્ઝન છે. તમે શું માનો છો કે કેંગનની અંદર મારે આગળ વધવું હોય તો મારું જે વર્ઝન અત્યારે છે એનું એ વર્ઝન લઈને 2 મહિના પછી તમને મળું, 6 મહિના પછી મળું, મારા નોલેજમાં વધારો ના થાય તો હું તમને કેવી રીતે આપી શકું? તો તમને કંઈક કહેવા માટે મારે કંઈક જાણવું તો પડે ને. જો હું મારી કોઈ સ્કિલમાં વધારો ના કરું, હું મારા કોઈ નોલેજમાં વધારો ના કરું, તમારા સુધી કેવી રીતે આપી શકું? સો તમારે પણ એ ફોકસ કરવાનું છે કે તમે દિવસે દિવસે આગળ વધી રહ્યા છો, તો તમારે પણ તમારું અપડેટ કરવાનું છે વર્ઝન. બધાના મોબાઈલમાં 15 દિવસથી 30 દિવસ બહુ થઈ ગયા, એક અપડેટ આવે આવે ને આવે. એપ્લિકેશન હોય તો પણ આવે, મોબાઈલની જે સિસ્ટમ છે જેને ઓએસ કહીએ એમાં પણ આવે, તમે લેપટોપ કમ્પ્યુટર ઉપર બેઠા છો તો વિન્ડોઝમાં પણ આવે. એ અપડેટ ના આવે ને તો બધું પૂરું થઈ જાય. સો આપણે પણ આપણી લાઈફમાં અપડેટ કરતું રહેવાનું છે. 10 દિવસે, 15 દિવસે, તમે જ્યાં નોકરી કરો ત્યાં, તમે જે બિઝનેસ કરો એ, આ દરેક જગ્યાએ લાગુ પડે છે. પણ અપડેટ તમારા વર્ઝનમાં આવવું જોઈએ, આવવું જોઈએ ને આવવું જોઈએ. કેટલા લોકો ક્લિયર છો? સો આપણે આગળ વધીએ નવા પોઈન્ટ તરફ. યસ, વેરી ગુડ. આ પ્રિન્સિપલ એવું કે છે કે ઓબે ધી લો ઓફ ફોર્સ એફિશિયન્સી. બધા જોડે બધું કરવાનો ટાઈમ નથી હોતો, પણ ઇનફ ટાઈમ હોય છે ઇમ્પોર્ટન્ટ કામ કરવાનો. રિપીટ કરું છું, બહુ અગત્યની સમજવાની વાત છે. દરેક માણસ જોડે દરેક કામ પરફોર્મ કરવાનો સમય નથી હોતો, પણ પૂરતો સમય ચોક્કસ હોય છે ઇમ્પોર્ટન્ટ કામ કરવાનો. અને નીચે દેડકો દોર્યો છે. એટલે ઈટ ધેટ ફ્રોગની કહાનીનો મેઇન હાર્ટ કહો જે કહો કે તમે ગમે એટલા બહાના બનાવો કે મારી પાસે સમય નથી, પણ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનો પૂરતો સમય છે, પણ તમને ખબર નથી કામ ઇમ્પોર્ટન્ટ છે કે ઇમ્પોર્ટન્ટ નથી. કેટલા લોકો ક્લિયર છો આ વાતથી? યસ. સો આપણે આ રૂલ પ્રમાણે એ ફોર્સ એફિશિયન્સીનો લો જે છે ને એને પાલન કરવાનું છે કાયમ માટે, રાઈટ? પ્રિપેર thoroughly બિફોર યુ બિગિન. કોઈ પણ વસ્તુ શરૂ કરો એ પહેલા તમારી પૂરતી તૈયારી જોઈએ. પૂરતી તૈયારી વગર, ઉદાહરણ તરીકે મેં ઘણી વખત કીધું છે કે આપણે કેંગનની અંદર ટ્રેનિંગ વગર ડાયરેક્ટ માર્કેટમાં જવાની કોઈ જરૂર નથી. કેમ કે બાળક જન્મ્યું હોય, ઘૂંટણિયા ભરતું હોય ને ચાલવાનું શરૂ કરે ને 5-7 વખત પડી જાય ને એટલે એ હિંમત જ ના કરે ચાલવાની. એટલે પહેલા એને શું કરવું પડે? ઘૂંટણીએ ચાલતા બાળકને આંગળી પકડીને થોડો થોડો ચલાવવો પડે રોજ.
પછી એક હાથ પકડીને ધીમે ધીમે ચલાવવું પડે, વચ્ચે વચ્ચે છોડતું રહેવું પડે, એટલે ધીમે ધીમે બેલેન્સ કરવાનું શીખે. પછી એક યોગ્ય સમય આવે ત્યારે તમે એને આંગળી પકડીને સીધો છોડ દો એટલે માણસ જાતે ચાલવાનું ચાલુ કરે. પણ ઘૂંટણીએથી સીધો જ તમે ચાલવાનો પ્રયત્ન કરાવો અને 2-5 વખત પડી જાય ને પછી ભવિષ્યમાં હિંમત જ ના કરે ચાલવાની. એટલે કોઈ પણ વસ્તુ તમે કરો એની પહેલા પૂરતી તૈયારી કરો, એનું પહેલા નોલેજ લઈ લો, કેવી રીતે થાય એ જાણી લો. પછી હું ગેરંટી આપું છું કે કામ તમે બધા કરતા સારું કરીને આવશો. અને એક કામે એક જ વખત એક જ કામ કરવાનું. ટેબલ ઉપર એક જ કામ હોવું જોઈએ. અહીંયા સ્પષ્ટ પહેલી લાઈનમાં લખ્યું છે, ક્લિયર ઓફ યોર ડેસ્ક. તમે જે કામ કરો છો, તમારી કામ કરવાની જગ્યા છે, તમારી સામે અર્જુનની જેમ એક જ કામ દેખાવું જોઈએ. અને એ કામ કરવા જે જોઈએ ને બધું લાઈન મૂકી દેવાનું, વાર્તા પૂરી. રાઈટ? આગળનો પોઈન્ટ છે, આમાં ક્લિયર છો બધા? તો આપણે આગળનો પોઈન્ટ લઈએ. ડુ યોર હોમવર્ક. જો તમે તમારા કામનું હોમવર્ક કરો છો તો તમને જે કામ છે એ તમારે કઈ રીતે અને કેવી રીતે સારું કરી શકો, કેવી રીતે તમારો સમય બચાવી શકો, કેવી રીતે કામને વધારે ઇમ્પ્રૂવ કરી શકો, એ તમે જો એનું હોમવર્ક કર્યું હશે ને તો તમને બધી જ ખબર પડશે. જો તમે સારા માટે તૈયારી નહીં કરો તો તમારે તૈયાર રહેવું પડશે ખરાબ થવા માટે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે ગ્રીન અક્ષરથી, ઇફ યુ આર નોટ ગેટિંગ બેટર યુ આર ગેટિંગ વર્સ. તમે જો હોમવર્ક કરીને તૈયારી નથી કરી રહ્યા સારા થવા માટેની તો તમારે તૈયાર રહેવું પડશે ખરાબ જ થવા માટે. એ કોઈ પણ કામ હોય તો તમારે શીખવાનું છે કે દરેક કામ કેવી રીતે સારું થઈ શકે, કે જે તમારા કામની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. કેટલા લોકો ક્લિયર છો હોમવર્ક કરવાના કામમાં? યસ, વેરી ગુડ. ટેક ઇટ વન ઓઇલ બેરલ એટ ટાઈમ. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે અ જર્ની ઓફ થાઉઝન્ડ્સ લીક્સ બિગિન વિથ અ સિંગલ સ્ટેપ. કોઈ પણ મહાનતમ માણસ હોય અથવા કોઈ પણ મહાનતમ કામ હોય, શરૂઆત તો એક નાના ડગલાથી જ થઈ હતી. કેટલા લોકો એગ્રી કરે છે મારી વાતને? અત્યારે તમે જે વસ્તુને, જે માણસને જે જગ્યાએ જોઈ રહ્યા છો ને એની શરૂઆત તો એક નાના પગથી, એક નાના ડગલાથી જ થઈ હતી. એ ચાહે એમેઝોન હોય, એ ચાહે ફેસબુક હોય, એ ચાહે ઇલોન મસ્ક હોય, ચાહે ધીરુભાઈ અંબાણી હોય, ચાહે અદાણી સાહેબ હોય, દરેક માણસ, ઇવન આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે ને, મોદી સાહેબ, એમનું પણ એક નાનું ડગલું હતું કાર્યકર તરીકેનું. અત્યારે દુનિયાની અંદર શક્તિશાળી પ્રાઇમ મિનિસ્ટર છે. દરેક કામનું એક નાનું પગલું હોય. સો એ નાના નાના પગલા ઉપર ફોકસ કરવાનો છે જે તમારા સપનાઓ સુધી તમને લઈ જાય. પણ ક્યાંક ને ક્યાંક એ પગલાઓ આપણે અટકાવી દઈએ. 5 દિવસ થયા એટલે ડરી ગયા. મિત્રો, જે વસ્તુ નક્કી કરીને ગમે એવી પરિસ્થિતિ આવે, મુશ્કેલી આવે એટલે સમજી લેવાનું ભગવાન તમને ટેસ્ટ કરે છે. ગોલમાં જ લખી દીધું કે ભવિષ્યમાં મસ્ત મકાન જોઈએ છે, ફેમિલી સાથે ફોરેન ફરવા જવું છે, સારામાં સારી લાઈફ જોઈએ છે. તેના માટે જે રસ્તો પકડ્યો છે એ કોઈ પણ હોય, મહેનત તો કરવી જ પડશે. અને તમે કોઈ રસ્તા ઉપર ચાલશો એટલે ઉબડ ખાબડ તો આવવાના જ. કેટલા લોકો ક્લિયર છો? સીધો રસ્તો હોય તો સીધો રસ્તો તમને ક્યાં લઈ જાય? આપણા ગ્રાફની અંદર અપડાઉન હોય ને તો જ મજા આવે. જો ગ્રાફ સ્ટ્રેટ થઈ જાય ને તો આપણે બી સ્ટ્રેટ થઈ જઈએ. એટલે પ્રશ્નો સારા છે આપણા માટે, રાઈટ? સો નાનામાં નાના સ્ટેપ ઉપર ફોકસ કરવાનું છે ને આપણે આગળ વધવાનું છે, રાઈટ? ડુ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક. આની ઉપર મેં બહુ બધું કહી દીધું કે તમારે જે મેઇન ઇમ્પોર્ટન્ટ કામ છે સવારમાં ઉઠીને પહેલું એને પૂરું કરવાનું છે. તમારો આખો દિવસ ખૂબ જ સારો જશે, પ્રોડક્ટિવ જશે. કેમ કે શરૂઆત જ તમે અઘરા કામથી કરી. કેટલા લોકો રેડી છો કે આજે હું લખીશ અને એનું જે અઘરું કામ છે ને કાલ જુમ્મા આવીને પહેલું પૂરું કરી નાખીશ? યસ, વેરી ગુડ. તમારા મગજમાં જે કામ તમને લાગે છે ને કે મારા માટે અઘરું છે એને તમે આજે પૂરું કરો અને ફિલિંગને એન્જોય કરો. બોસ, તમને કોઈ ગમે એટલા રૂપિયા આપશે ને તમને એના કરતા પણ વધારે ફિલિંગ મજા આવશે કે આના માટે હું ડિલે કરતો હતો.
કામ કર્યા પછી તમને આવી ફિલિંગ આવશે કે હું આનાથી બીતો હતો, આ કામ મને અઘરું લાગતું હતું, કશું જ નતું, આ તો એકદમ સિમ્પલ હતું. પણ જ્યારે કરી લેશો ને ત્યારે એવું લાગશે, રાઈટ? એટલે સવારની અંદર ડુ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક ઇન ધ મોર્નિંગ. અને અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે તમારો ફિક્સ ટાઈમ એડવાન્સમાં નક્કી કરી લો, અને તમે જે પણ વસ્તુ કરો છો એના માટે યુ આર ધ રિસ્પોન્સિબલ. ઓનરશિપ લઈ લો કે સારું થયું તો મારું થયું, ખરાબ થયું તો મારાથી થયું, રાઈટ? અને છેલ્લું આપણું પ્રિન્સિપલ છે સિંગલ હેન્ડલ એવરી ટાસ્ક. કોઈ પણ વસ્તુમાં તમે જ્યારે એક જ જગ્યાએ ફોકસ કરો ને એક જ સમયે, તે કામ બહુ સુવ્યવસ્થિત રીતે થાય. પણ તમે એક જ સમયે દુનિયાભરનું કામ કરવા જાઓ ને એટલે બધામાં પ્રશ્નો ઊભા થાય. તમે કોઈ એક વસ્તુને પૂરી શિદ્દતથી શીખવાનો ટ્રાય કરો એક જ સમયે, તો તમને એમાં બેનિફિટ મળે, તમે કંઈક શીખી શકો. પણ તમે એક જ સમયે દુનિયાભરનું શીખવા જાઓ તો કોઈ જગ્યાએ તમને કશું પ્રોપર શીખવા મળે નહીં, ઉપરથી તમે ડિસ્ટ્રેક્ટ થાવ. સો તમારું લીધેલું કામ પૂરું ના થાય ત્યાં સુધી નવું કામ પકડવું નહીં. સિંગલ હેન્ડેડ એવરી ટાસ્ક. કેટલા લોકો ક્લિયર છેલ્લા ટોપિકમાં કે જે કામ લીધું છે પૂરું ના થાય ત્યાં નવું ઊભું કરવાની જરૂર નથી? અને છેલ્લી સ્લાઇડ આજની, આ પ્રિન્સિપલ પ્રેક્ટિસ કરવાનો છે જ્યાં સુધી તમારી એ નેચરલ હેબિટ ના બને. પ્રેક્ટિસ 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 એન્ડ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે તમારે આ પ્રેક્ટિસ ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી તમારો આત્મા ના બોલે કે હવે હું ક્લિયર થઈ ગયો, મને કોઈ ફરક નથી પડતો. 1000 લોકોની સામે બોલવાનું કહો કે 1,00,000 લોકોની સામે બોલવાનું કહો, મારા પગ ક્યારેય ના ધ્રુજે. સો એ પ્રેક્ટિસ કરીને વસ્તુ આવી છે. સો તમે તમારી બોડીમાં, તમારી પર્સનાલિટીમાં વસ્તુને એ રીતે ઉતારી દો કે તમારી હેબિટ બની જાય. અને હું લેખિત ગેરંટી આપું છું આજે 8:35 31 જુલાઈ કે જો તમે આ વસ્તુ તમારા રૂટીન લાઈફમાં ઉતારી દીધી, દિવસને એડવાન્સમાં પ્લાન કરવાનું નક્કી કરી દીધું, 80-20 નો રૂલ નક્કી કરી દીધો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ શું છે એ આઈડેન્ટિફાઈ કરી દીધું, અને એ કામ ઉઠતાની સાથે પૂરું કરી દીધું, તો તમને એવું લાગશે કે અત્યાર સુધી તો હું ખોટો ટાઈમ બગાડતો હતો. તમને 11 વાગે ફ્રી ફીલ થશે કે યાર આ તો કામ પતી ગયું, હું તો ફ્રી છું આજે. કેમ કે તમે જે કામ 10 વાગે કરવાનું હતું ને એવું પહેલા 12 વાગે કહેતા હતા, પછી એમ કે ચલો જમીન કરું છું, પછી કે હમણાં સાંજે કરું છું, અને સાંજે તો એવું લાગે કે રાત તો નહીં થાય, ચલો હવે કાલે કરીશ. આવું કરી કરીને આપણે કેટલા કામને ધક્કા માર્યા છે. પણ આજે આપણે નક્કી કરીએ કે આજે એ કામ પહેલું કરું. આ વ્યક્તિથી મને ડર લાગતો તો પહેલો ડેમો એને જ આપું. આ વ્યક્તિનું ફોલોઅપ લેવાનું પેન્ડિંગ છે પણ મને બીક લાગે છે, એ માણસ ના પાડશે, બીજું શું કહેશે, એનું પહેલું ફોલોઅપ લઉં આજે. આ માણસ મને અપોઇન્ટમેન્ટ નહીં આપે ક્યારે, ફોન કરીને આજે જ એનું અપોઇન્ટમેન્ટ લઈશ. ના પાડશે, બહુ તો શું કરશે, પણ આજે હું ફોન કરીને લિસ્ટને પૂરું કરીશ. સો આશા રાખું છું કે આજે જે મેં કીધું, ઓછી મહેનતે વધુ કામ કરો, કેટલા લોકો